કરું છું. આવો આપણે દેવનું વચન સમજીએ, શીખીએ અને એમાંથી પ્રભુ આપણને શું કહેવા માંગે છે એ જોવા માંગીએ છે. આજે એક વાત તમારી સાથે શેર કરવા માંગુ છું. એ મારા મનમાં એક વિષય આવ્યો છે, એક દ્રષ્ટિકોણ આવ્યો છે કે દેવને દેવ બનવા દો. આજે આપણે આ વિશે થોડુંક સમજવા માંગીએ છીએ. શું છે વિષય? થોડોક એ પ્રકારનો છે કે દેવને દેવ બનવા દો. સમજો, ઘણી બધી વખત આપણા જીવનમાં અમુક પ્રકારના પ્રોબ્લેમ સોલ્વ નથી થતા, અને જ્યારે હું લોકોને મળું છું, લોકો મને એમના પ્રશ્નો કહે છે, હું એમની જોડે વાત કરું છું, તો પછી અમુક વખત હું એક તારણ પર પહોંચું છું કે માણસના જીવનમાં એના પ્રોબ્લેમ કેમ સોલ્વ નથી થતા. તો એનું કારણ એ છે કે એ માણસ દેવને દેવ બનવા નથી દેતો. કે આઈ હોપ કે તમે આ દ્રષ્ટિકોણ સમજી રહ્યા છો કે ઘણા બધા એવા લોકો છે કે જે લોકો પોતે જ પોતાના જીવનના દેવ બનીને બેઠા છે. ઘણા બધા એવા લોકો છે કે જેમણે દેવ સિવાયની બીજી બાબતોને પોતાના જીવનમાં દેવનું સ્થાન આપી દીધું છે. અને માટે જ્યાં સુધી આપણે દેવને દેવનું સ્થાન નથી આપતા ત્યાં સુધી પ્રોબ્લેમ સોલ્વ નથી થતા. માટે આજનો જે વિષય છે અને જે તમારું ધ્યાન લઈ જવા માંગુ છું કે તમે પોતાના જીવનમાં પણ ડોક્યું કરજો કે શું તમે દેવને ખરેખર દેવ બનવા દીધા છે કે પછી આપણે દેવને દેવ નથી બનવા દેતા. સમજો, દેવ જબરજસ્તી આપણા જીવનમાં દેવ નથી બનતા, આપણે જ એમને દેવ બનાવવા પડે છે. કે આ બાબત, આ એક સિદ્ધાંત સમજવો જરૂરી છે. આપણને બાઇબલમાં અમુક પ્રકારના એક્ઝામ્પલ જોવા મળે છે કે જેમ કે જ્યારે ઈસુ પિત્તરની હોડીમાં હતા, પિત્તરે આખી રાત મહેનત કરેલી પણ એના હાથમાં કંઈ જાગ્યું નહોતું. અને પછી એવું થાય છે કે જે પિત્તર છે એને ઈસુ કહે છે કે તું તારી હોડી ઊંડા પાણીમાં હંકાર, અને પછી એને કહે છે કે હવે તું જાળો નાખ. અને શું થયું કે પિત્તર એવું કહે છે કે મેં આખી રાત મહેનત કરી પણ કશું પકડ્યું નથી, પણ હવે તારા કયાથી હું જાળો નાખીશ. હવે અહીંયા શું થાય છે કે પિત્તરે પોતાના અનુભવની ઉપર પરમેશ્વરને મૂક્યા. પિત્તર પોતે માછીમાર છે અને ઈસુ તો સુથાર છે. ખ્યાલ આપે છે ને, ઈસુના પપ્પા તો સુથાર હતા. તો ઈસુ સુથાર છે ને પિત્તર માછીમાર છે, પણ એક સુથાર એ માછીમારને કંઈક સલાહ આપે છે. બરાબર છે? આવી વાત થઈ ગઈ, સમજી લો કે કોઈ બેન કિચનમાં કંઈક બનાવતા હોય ને એમના હસબન્ડ એમને સલાહ આપે કે તું આ રીતે બનાવ, તો પછી યુદ્ધ થઈ જાય કોઈક વખત કે ભાઈ હવે તમે બનાવતા નહીં ને હું બનાવું છું, તમારે સલાહ ક્યાં આપો છો પાછા ભાઈ, એમ. ઓકે, સો શું છે, અહીંયા એક સુથાર માછીમારને સલાહ આપે છે. પણ જો આપણે ધ્યાનથી સમજીએ તો જે પિત્તર છે એ ઈસુને ઈસુ બનવા દે છે, એ દેવને દેવ બનવા દે છે. અને જ્યારે એ ખરેખર પોતાનો અનુભવ, પોતાનું જ્ઞાન, પોતાનું એક ડહાપણ, ઓકે, કે જે કંઈક એની પાસે હશે એ બધું જ બાજુ પર મૂકીને એ જ્યારે ઈસુ જે કહે છે એ કરે છે, ત્યાં પુષ્કળ માછલા પકડાય છે. આટલી મોટી એક જીત, આટલો મોટો વિજય કેમ મળ્યો? કારણ કે ઈસુને ઈસુ બનવા દીધા, દેવને દેવ બનવા દો. તમારા જીવનમાં એ ચેક કરો કે કોઈક એવી જગ્યા તો નથી ને કે જે તમે રોકીને બેસી ગયા છો. ખબર છે? એવું તો કંઈક નથી ને કે તે જે તમારા જીવનમાં તમે ચોકઅપ કરીને બેઠા છો. કઈ રીતે આપણે દેવને દેવ બનવા દઈએ? બરાબર છે? આપણે જસ્ટ આજે એક નાનું પણ એક મહત્વનું શિક્ષણ જોવા માંગીએ છીએ
કે જ્યારે આપણે ખરેખર પ્રભુની આજ્ઞાઓને પાળીએ છીએ ને, ત્યારે આપણે દેવને દેવ બનવા રહીએ છીએ. સમજો, દેવે એદન વાડીમાં આદમને શું કીધું? ભાઈ, આ જે ફળ જે છે, આ ભલું બુંડું જાણવાનું વૃક્ષનું ફળ તારે ખાવું નહીં. કે તો જ્યાં સુધી એને ના ખાધું ત્યાં સુધી એને દેવને દેવ બનવા દીધા. પણ જે દિવસે હવાએ એ ફળ ખાધું ને આદમે એ ફળ ખાધું, એ દિવસે એ લોકોએ દેવને દેવ ના રહેવા દીધા. ત્યારે આપણે દેવની આજ્ઞાઓ તોડીએ છીએ અને પોતાની બાબતોને દેવની આજ્ઞાઓ કરતા વધારે મહત્વ આપીએ છીએ. આપણે દેવને દેવ નથી બનવા દેતા. આપણે બાઇબલમાં એદનવાડીમાં કેવા એક્ઝામ્પલ જોઈએ છે કે શૈતાન હવા પાસે આવે છે. હવે આ શૈતાનની ટ્રીક છે, થોડીક સમજીએ. શૈતાન આવીને હવા જોડે વાત કરે છે કે હવા, તમને દેવે એવું કીધું છે કે આ ભલું બુંડું જાણવાનું વૃક્ષનું ફળ તમારે ખાવું નહીં. તો હવા કહે છે કે હા, અમને કહેવામાં આવ્યું છે કે આ ભલું બુંડું જાણવાનું વૃક્ષનું ફળ તમારે ખાવું પણ નહીં ને અડકવું પણ નહીં. સમજો, પ્રભુએ અડકવા વિશે તો કઈ કીધું જ નહીં. પ્રભુએ અડકવા સંબંધી તો કઈ કીધું જ નથી. તો આ પોઈન્ટ કેવા શું માંગે છે? અને હું આ ડિટેલ કેમ લાવું છું? હું તમને એ સમજાવવા માંગુ છું કે આ જે હવા હતી, એણે આ આદેશ સમજ્યો જ નહોતો ને જેટલી ગંભીરતાથી લેવો જોઈએ એટલી ગંભીરતાથી નહોતો લીધો. હવે કદાચ આદમ એને સમજાવવામાં નિષ્ફળ ગયો, કાં તો હવા સમજવામાં નિષ્ફળ ગઈ. પણ દેવે આ આદેશ આદમને આપેલો. આદમને કીધેલું કે ભલું બુંડું જાણવાનું વૃક્ષનું ફળ તારે ખાવું નહીં. અડકવા પર તો કોઈ પ્રશ્ન હતો જ નહીં. પણ હવા જ્યારે અડકવાની વાત કરે છે તો એ આપણને સમજાય છે કે હવાએ આ વાતને ગંભીરતાથી લીધી જ નહોતી. જ્યારે આપણે દેવના વચનોને ગંભીરતાથી નથી લેતા, આપણે દેવને દેવ બનવા નથી દેતા, અને પછી આપણને નુકસાન થાય છે. પછી આપણા વ્યક્તિગત જીવનોને નુકસાન થાય છે. માટે બહુ જરૂરી છે કે દેવને દેવ બનવા દો. પછી શું કરે છે? શૈતાન આવીને હવા સાથે વાત કરે છે, બરાબર છે, કે ભાઈ તમે ખાશો તો દેવ જેવા બની જશો. એ લોકો દેવ જેવા જ હતા ઓલરેડી. દેવે એમને એમના જેવા જ બનાવેલા. ઓકે, એટલે એકચ્યુઅલી જે શૈતાન છે એને હવાના મગજમાં શું નાખ્યું ખબર? કંઈક પ્રોબ્લેમ છે. તમને છે ને પ્રભુ ખાવા નહીં દેતા ને આ ફળ, કઈ પ્રોબ્લેમ છે. સમજો, કઈક પ્રોબ્લેમ છે એવું હવાના મગજમાં ભરાઈ ગયું. અને પછી શું થયું? પછી એને ફળ તોડીને ખાધું ને આદમને પણ આપ્યું. અને શું થયું કે હવે જ્યારે ફળ તોડીને ખાધું તો હવે ખરેખર પ્રોબ્લેમ હવે શરૂ થયો. ત્યાં સુધી કોઈ પ્રોબ્લેમ નહોતો. શૈતાન જ્યારે તમારા મગજમાં નાખ્યા કરે ને પ્રોબ્લેમ છે, તો તમારે સમજવાની જરૂર છે. ખરેખર ચેક કરી લો કઈ પ્રોબ્લેમ છે કે શૈતાન આપણને બહેકાવી રહ્યો છે. પણ આ શૈતાને હવાને તો બહેકાવી જ દીધી. કોઈ પ્રોબ્લેમ નહોતો. તમારી પાસે ખાવા માટે 500 ફળ છે. તમે ને આદમ સરસ રીતે રહી રહ્યા છો. પ્રભુ રોજ તમારી મુલાકાત કરે છે. મોંઘવારીની ચિંતા નહીં, બીજા પ્રશ્નો નથી, આટલું સારું વાતાવરણ છે, ઓક્સિજન છે, પૂરતો ફ્રી ટાઈમ છે, બરાબર છે, કોઈ પ્રોબ્લેમ નથી. પણ શૈતાન એના દિમાગમાં ભરી દીધું તને પેલું ફળ ખાવા નહીં મળતું, પ્રોબ્લેમ છે. કોઈ અસંતોષ, ડિસસેટિસ્ફેક્શન એના જીવનમાં નાખી દીધું. અને પછી જ્યારે કે તું ફળ ખા તો જ પ્રોબ્લેમ દૂર થશે એવું દિમાગમાં નાખી દીધું. અને જેવું ફળ ખાધું, હવે ખરેખર પ્રોબ્લેમ શરૂ થઈ. આપણે એ સમજવાની જરૂર છે. દેવને દેવ બનવા દો. અને આપણે જ્યારે દેવની આજ્ઞાઓ પાળીએ છીએ, દેવની ઈચ્છા પ્રમાણે કરીએ છીએ, ત્યારે આપણે દેવને દેવ બનવા દઈએ છીએ. ઘણા બધા એવા લોકો છે કે જે લોકો પોતાના જીવનમાં
ખરેખર દેવને દેવ બનવા નથી દેતા. અને એટલે જ એમના જીવનોમાં અમુક પ્રકારના પ્રશ્નો ઉકેલાતા નથી. હમણાં હું એક બેનને મળ્યો અને બેન મને એમના જીવનનો સંઘર્ષ કહી રહેલા કે રોહનભાઈ મારા જીવનમાં આવું ચાલી રહ્યું છે, આવું ચાલી રહ્યું છે. અને કે હું બહુ જ કોશિશ કરું છું આ પ્રોબ્લેમ માંથી બહાર નીકળવાની, પણ કે મારાથી નીકળાતું નથી. એટલે પછી હું વિચારતો હતો ભાઈ કેમ આ બેનના જીવનમાં આવું થાય છે. પવિત્ર આત્માએ મને એક બાબત સમજાવી કે બેન સૌથી મોટો પ્રોબ્લેમ જ એ છે કે તમે પોતે પોતાનો પ્રોબ્લેમ સોલ્વ કરવા બેઠા છો. આ સૌથી મોટો પ્રોબ્લેમ છે. તમારે સમજવાની જરૂર છે કે આ પ્રોબ્લેમ તમે પોતે સોલ્વ કરી જ નથી શકતા. જ્યારે તમે એ સમજી જશો ને ત્યારે તમે પ્રભુની મદદ માંગવા તરફ જશો. તમે પોતે જ પોતાનો પ્રોબ્લેમ સોલ્વ કરવા જે બેસી ગયા છો એને કારણે તમે જ પોતાના જીવનના દેવ બની બેઠા છો. તમારે સમજવું જરૂરી છે કે હું મારા જીવનનો પ્રોબ્લેમ સોલ્વ નથી કરી શકતો અને મને પ્રભુની જરૂર છે. અને આ પ્રકારનું જે સમર્પણ છે એ દેવને દેવ બનવા દે છે. ઘણા બધા લોકો શું કરે છે, પ્રભુમાં આવે છે, નવો જન્મ પામે છે, પણ ખ્રિસ્તી જીવન કઈ રીતે જીવવું એમને સમજાતું નથી. એ લોકો પોતાના જીવનમાં દેવને કામ નથી કરવા દેતા. ઓકે, દેવને દેવ બનવા દેવું એટલે શું કે તમે પોતાના જીવનમાં પ્રભુ તરફથી વ્યક્તિગત માર્ગદર્શન પર આધારિત બનો. જો તમે ખરેખર એવું ચાહો છો કે તમારા જીવનની જવાબદારી દેવ લે, જો તમે ખરેખર એવું ચાહો છો કે દેવ તમારો પ્રોબ્લેમ સોલ્વ કરે, જો તમે ખરેખર એવું ચાહો છો કે બાઇબલમાં જે કંઈક લખેલું છે તમારા જીવનમાં દેખાય, તો પછી એક કામ એ કરો કે તમે દેવને દેવ બનવા દો. કે હમણાં એક બીજા બેન છે, તો એમની જોડે મારી એક વાતચીત ચાલતી હતી. એમનું કેવું હતું કે ભાઈ મારા પતિ બરાબર નથી, મારા બાળકો બરાબર નથી. પછી મેં એમને એક સલાહ આપી. મેં કીધું સારું, તમે એક કામ કરો, કારણ કે એ મારા સિટીમાં નથી રહેતા. મેં કીધું કે લેટ્સ સે એ ભાઈ બેન રહેતા હોય રાજકોટમાં, તો મેં કીધું કે ભાઈ એક કામ કરો, તમે રાજકોટના સારામાં સારું ચર્ચ જે છે એ તમે શોધો. કારણ કે એ ચર્ચમાં નહોતા જતા. એ આવી રીતે મારી ઓનલાઈન મીટિંગ અટેન્ડ કરે પણ ચર્ચમાં નહોતા જતા. તો પછી મેં કીધું એક કામ કરો, તમે સારામાં સારું ચર્ચ શોધો અને રવિવારે તમે મારી મીટિંગ અટેન્ડ ના કરો પણ તમે એ ચર્ચમાં જાઓ. એ બેન કે સારામાં સારું ચર્ચ તો રોહનભાઈ 10 કિલોમીટર દૂર છે. મેં કહું રાજકોટમાં જ છે ને, બીજે કશે તો નહીં. પણ કે નથી જવું. કેમ? તો કે સવારે 9 વાગ્યાનું ચર્ચ, એટલું બધું વહેલું ઉઠીને મારાથી કેમનું જવાય. આ પ્રોબ્લેમ શું છે? તમે દેવને દેવ બનવા જ નથી દેતા. પ્રભુએ તમારું સોલ્યુશન રાખી મૂક્યું છે. તમને એક જીવન સંગતની જરૂર છે. અરે ભાઈ, પૈસા ખર્ચવાના નહીં, ભાડું ખર્ચવાનું છે. તમે ખર્ચી શકો છો. પહેલા ઊભા થઈ જાઓ, ઘરવાળા માટે નાસ્તો બનાવો હોય તો બનાવી દો અને ઘરેથી 8 વાગે નીકળી જાઓ અને 9 વાગે ચર્ચ અટેન્ડ કરો. સૌથી પહેલા તમે દેવનું વચન સાંભળો, એની જરૂર છે. તો તમારા જીવનના પ્રોબ્લેમ સોલ્વ થવાની શરૂઆત થશે. તમે દેવને દેવ બનવા જ નથી દેતા. ના કે બસ તમે મારા હસબન્ડને સમજાવવા આવો, તમે અમારા બાળકો જોડે વાત કરો, તમે અમારા ઘરે મીટિંગ ચાલુ કરો. એટલે ભાઈ, તમે પોતે પોતાના જીવનના દેવ કેમ બની ગયા છો? ખ્યાલ આવે છે? એમની પાસે એવું છે કે ભાઈ તમે મારા પ્રોબ્લેમ સોલ્વ કરો, તમે આવો, બધાને સમજાવો અને હું જે કહું એ એમને કહો. સમજો, એ લોકોએ પ્રોબ્લેમ સોલ્વ નથી કરવો, એ લોકોએ પોતાના મુતાબિક આખા કુટુંબને બનાવવું છે. ઘણી બધી વખત આપણે દેવને દેવ નથી બનવા. કેમ દેવ આપણા જીવનમાં છુટકારો નથી લાવતા? કેમ આપણા જીવનમાં પ્રશ્નો સોલ્વ નથી થતા? કેમ ઘણી બધી વખત લાંબો સમય સુધી આપણે કોઈ બાબતમાં ફસાયેલા રહીએ છીએ? એનું કારણ એ છે
આપણે દેવને દેવ નથી બનવા દેતા અને દેવનું માર્ગદર્શન નથી સ્વીકારતા. દેવ કોઈ કામ કઈ રીતે કરવા માંગે છે એ તમને એ ધીરે 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 જણાવે છે. આજે તમને એક અઠવાડિયા સુધી એકડો શીખવાડશે, પછી બીજા અઠવાડિયે બગડો શીખવાડશે. દેવ ધીરે 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 લઈ જશે. પણ લોકોને કેવું છે, નહીં મને ન્યાય મળવો જોઈએ, મને મારો અધિકાર મળવો જોઈએ, મારા મુતાબિક બધું થવું જોઈએ. લોકો દેવને દેવ નથી બનવા. જ્યારે ઇઝરાયલ પ્રજા મિસરમાંથી આવી રહેલી અને લાલ સમુદ્ર આગળ આવીને ઊભી રહી જાય છે અને પાછળ હવે ફારૂન પડેલો છે, તો ત્યારે મૂસા જે છે, બધા કચકચ કચકચ કરવા માંડે છે. ત્યારે મૂસા જે છે ઇઝરાયલ પ્રજાને કહે છે કે આજે યહોવા તમારે સારું યુદ્ધ કરશે, પણ તમારે શાંત રહેવું. શું છે? પ્રભુ તમારે સારું યુદ્ધ કરશે, પણ તમે શાંત રહો. જો તમે ચાહો છો કે પ્રભુ તમારે સારું યુદ્ધ કરે, પ્રભુ મારે સારું યુદ્ધ કરે, તો મારે પ્રભુને પ્રભુ બનવા દેવા પડશે ને, મારે શાંત રહેવું પડશે ને. ઘણી બધી વખત પ્રભુ આપણા જીવનમાં આપણા પ્રશ્નોમાં ક્યારે હાથ નાખે છે? જ્યારે આપણે એમને પૂરતું માન આપીએ. ખબર છે, હમણાં મને વ્યારામાં દુઃખ સહન સપ્તાહમાં બોલાવવામાં આવેલો. તો અમુક લોકોએ એવું કીધું કે સાહેબ તમને પ્રચાર કરવા માટે 45 મિનિટ, 50 મિનિટ, 1 કલાક વધારે મળશે. એટલે મેં 2-3 કલાક, 2-3 દિવસ 1-1 કલાક શિક્ષણ આપ્યું. પછી ચોથા દિવસે મને પ્રભુ એક વાત કીધી. એટલે પછી મેં લોકોને કીધું, મેં કીધું જ્યારે આપણે ડોક્ટર પાસે આપણા હાર્ટની સર્જરી કરાવવા જઈએ છીએ, ડોક્ટર એવું કહે છે કે 2 કલાક થશે, તો શું આપણે ડોક્ટરને એવું કહીએ છીએ 1 કલાકમાં ઓપરેશન કરી નાખો? ના, આપણે એવું નથી કહેતા. ભાઈ, ઓપરેશન તમે ચાહો છો વ્યવસ્થિત થાય તો 2 કલાક લાગશે, નહીં તો ઓપરેશન નહીં થાય. તો મેં એમને સમજાવ્યું કે જો તમે ચાહો છો કે તમારા જીવનની પરિસ્થિતિ બદલાય, તો દેવ જે કહે છે એને પૂરેપૂરું સાંભળો. તો જ્યારે તમે દેવને પૂરા સાંભળશો, 1 કલાક, 1.25 કલાક, 1.5 કલાક પણ, ત્યારે તમારો પ્રોબ્લેમ સોલ્વ થશે, ત્યારે પરિસ્થિતિ બદલાશે. દેવને દેવ બનવા દો. ઘણા બધા લોકો કેવા છે ભાઈ, એ લોકો ચર્ચમાં જે સમય ચર્ચ શરૂ થાય છે, 9 વાગે શરૂ થતું હોય, 10 વાગે શરૂ થતું હોય, એ લોકો ટાઈમ પર આવતા જ નથી. હવે આપણને એવું લાગે કે આ શું હવે ટીચિંગ આવ્યું પાછું, ટાઈમ પર આવો, ટાઈમ પર આવો. નહીં, જો આપણે ટાઈમ પર નથી જતા ને ચર્ચમાં, તો દેવને આપણે એક મેસેજ આપીએ છીએ કે ભાઈ મને કંઈ એટલી બધી તમારી જરૂર નથી. જ્યારે આપણે 9 વાગ્યાનું ચર્ચ હોય, 9 વાગે નથી જતા, આપણે દેવને માન નથી આપી રહ્યા, સમજો. અને જ્યારે આપણે દેવને માન નથી આપી રહ્યા, તો આપણે દેવને દેવ નથી બનવા દેતા. જો આપણે દેવને માન નથી આપતા, તો પછી આપણા પ્રોબ્લેમ જલ્દી સોલ્વ નહીં થાય. એ લખી રાખો. જો 6 મહિનામાં થઈ જતા હશે ને, તો 1.5 વર્ષ નીકળી જશે. જો તમે ચાહો છો કે ભાઈ તમારા જીવનની પરિસ્થિતિ બદલાય, જો હું ચાહું છું મારા જીવનની પરિસ્થિતિ બદલાય, તો જરૂરી એ છે કે ભાઈ પ્રભુને માન આપો. બાઇબલ આપણને એક સિદ્ધાંત સમજાવે છે, દેવને દેવ બનવા. એવું બની શકે છે કે ભાઈ જાણતા અજાણતા તમે જ તમારા કુટુંબમાં દેવ બની જાઓ. જાણતા અજાણતા બસ તમે જ કોઈના જીવનમાં આમ બધી પરિસ્થિતિને ચોકઅપ કરીને બેસી જાઓ. આનાથી તમારે ને મારે ઘણું ચેતવાની જરૂર છે. એટલે મેં તમને કીધું કે જ્યારે આપણે સમર્પિત થઈ જઈએ છીએ પ્રભુને, ત્યારે આપણે દેવને દેવ બનવા દઈએ છીએ. જ્યારે આપણે પ્રભુનું સાંભળીએ છીએ, ત્યારે આપણે દેવને દેવ બનવા દઈએ છીએ. જ્યારે આપણે આપણી બધી બાબતો સાઈડ પર મૂકીને પ્રભુને કહીએ છીએ, પ્રભુ તમે મને કંઈક માર્ગદર્શન આપો, ત્યારે આપણે દેવને દેવ બનવા દઈએ છીએ. એક વખત એલિશા યરીખો નામના નગરમાં હતો અને બીજા રાજામાં આ વાત લખવામાં આવેલી છે.
કે એવું થાય છે કે યરીખોનું પાણી જે હોય છે ને એ પેલું આમ બહુ સારી ક્વોલિટીનું પાણી નથી હોતું. યરીખો નગર તો કે બહુ મનોરંજક છે, પણ પાણી નઠારું છે. કોઈ પણ ફ્રૂટ તરત ને તરત ખરી પડે છે. શહેર બહુ સારું છે, પણ કંઈ એમાં ઉગતું નથી, કઈ સારું પેદા થતું નથી. કેમ? કારણ કે પાણી જે છે એ પેલું એક પ્રકારનું દૂષિત પાણી જેવું છે, નિરોગી નથી એમ. તો પછી જે એ હોય છે એલિશા એલિશા કહે છે એક નવું કોળિયું લાવો. નવા કોળિયામાં મીઠું નાખવામાં આવે છે, પાણી મીઠું ને શું કરવામાં આવે છે ભાઈ, એ પેલું ત્યાં જઈને ભાઈ એને નાખવામાં આવે છે અને પછી પાણી નિરોગી થઈ જાય છે. હવે એ સમજો, આમાં કોઈ લોજિક નથી. આ કેમનું પાણી મીઠું થઈ ગયું, કેમનું પાણી નોર્મલ થઈ ગયું, આ કોઈ લોજિક નથી, કોઈ પ્યોરિફાઈ સિસ્ટમ નથી કે પેલું માટીનું કોળિયું અને સોલ્ટ થી પાણી નોર્મલ કેમનું થાય, એવું કોઈ સાયન્ટિફિક રીઝન નથી. પણ પોઈન્ટ એ છે કે એ સમયે જે એલિશા છે એને પ્રભુએ વસ્તુ કીધી, અને કેટલું પણ કદાચ બેવકૂફી ભરેલું લાગે, પણ એલિશા એ કર્યું, અને શું થયું? પાણી નિરોગી થઈ ગયું. તમારે ને મારે એ સમજવાની જરૂર છે કે જે સમયે દેવ તમને જે કંઈ કરવા કે એ તમે કરો, ત્યારે આપણે દેવને દેવ બનવા દઈએ છીએ. ખબર છે? પ્રભુ તમને કે બસ તું ચૂપ રહે, તો આપણે ચૂપ રહેવાની જરૂર છે. પ્રભુ તમને જો એ કે ભાઈ તું દિવસના 1 કલાક અન્ય ભાષામાં બોલ, તમારે એ કરવાની જરૂર છે. જો પ્રભુ તમને એ કે તું રોજના 10 ચેપ્ટર વાંચ, તમારે એ કરવાની જરૂર છે. બરાબર છે? જ્યારે આપણે પ્રભુનું વ્યક્તિગત માર્ગદર્શન આપણા જીવનમાં ઝંખીએ છે, ત્યારે આપણે ખરેખર દેવને એવું બતાવીએ છીએ કે પ્રભુ મને તમારી જરૂર છે. તમારી વગર મારી ગાડી નહીં ચાલે. જો તમારું ગાઈડન્સ નહીં આવે તો હું ગોળ ગોળ ફરતો રહીશ, કામ નહીં થાય. આપણે દેવને દેવ બનવા દઈએ છીએ. ઘણા બધા લોકો છે કે જેમના જીવનમાં સૌથી મોટો પ્રોબ્લેમ જ એ આવી ગયો છે આજે, કે એ લોકો દેવને દેવ બનવા નથી. બસ પોતાની મેળે એ લોકોએ કંઈક 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 કર્યા કરે છે, અને એને કારણે પ્રોબ્લેમ સોલ્વ નથી થતા. આપણે યહોશવાના સમયમાં જોઈએ છે, યરીખો નગર પાસે લોકો પહોંચ્યા, અને યરીખો નગર છે સમુગળું બંધ કરી દેવામાં આવ્યું છે, કશેથી જ જવાય નહીં તમારા. ઊંચી ઊંચી દિવાલો છે, કોટ છે, બહુ જાડો કોટ છે, અને એમાં ઘુસાય એવી કોઈ પરિસ્થિતિ જ નથી. પણ યહોશવા જે છે એને ખબર છે મારે દેવને દેવ બનવા દેવાના છે. જો હું દેવને દેવ બનવા દઈશ તો પ્રભુ ગમે તેમ કરીને રસ્તો કાઢશે. કે અને પ્રભુ એને કહે છે કે તમે 1 દિવસમાં 1 આંટો મારો અને 7મા દિવસે 7 આંટો મારો. આનું કોઈ લોજિક જેવું નથી. બરાબર છે? આજે આપણે કંઈક આવું કરીશું તો કઈ કોટ નહીં તૂટી પડે. બરાબર છે? પણ પ્રભુ એમને એવું કરવા કીધું, અને કીધું કે ભાઈ તમારે આંટા મારતા મારતા કશું જ બોલવાનું નથી, મોઢું બંધ રાખવાનું. ખબર છે? આ સલાહ આપવામાં આવી. પણ પરાક્રમ છે મારું ખબર દેવના વચનમાં. દેવનું વચન તમે વિશ્વાસથી પાળો છો, દેવ તમને જે કહે છે એ તમે પ્રમાણિકતાથી કરો છો ને, ત્યારે એ સલાહ તમને ગમે એટલી ફાલતુ અથવા ગમે એટલી આમ કોઈ પણ પ્રકારના કનેક્શન વગરની કેમ નહીં લાગતી હોય, એમાંથી પરાક્રમ નીકળશે. એ શું થયું કે ભાઈ એ લોકો 6 દિવસમાં 6 આંટા, 7મા દિવસે 7 આંટા માર્યા, અને અચાનક જ્યારે હોકારો કર્યો, કોટ તૂટી ગયો. કે ત્યારે જો લોકોએ એવું વિચાર્યું હોત, હવે કે આંટા મારવાથી કોટ તૂટતો હશે વળી, તો કોટ ના તૂટે. એ લોકોએ દેવને દેવ બનવા દીધા. દેવ તમને જે સલાહ, બરાબર છે, એ સલાહને બહુ મૂલ્યવાન સમજો. એ સલાહને બહુ મૂલ્યવાન સમજો.
અને પછી પોતાના જીવનમાં એ સલાહને પકડી રાખો. મીનવાઇલ તમારા જીવનમાં પ્રભુ કામ કરવા માંગે છે. ઘણીવાર આપણે આપણા જીવનમાં એક ગંભીર ભૂલ કરીએ છીએ. આપણે પોતે પોતાના જીવનમાં દેવ બનીને બેસી જઈએ છીએ. ભલે આપણે ચર્ચમાં જતા હોઈએ, આપણે બાઇબલ વાંચતા હોઈએ, દેવના સેવકોને માન આપતા હોઈએ, ઓફરિંગ્સ આપતા હોઈએ, અને આપણું હૃદય પણ સારું હોય, પણ એકચ્યુઅલી આપણે પોતાના જીવનમાં એટલો બધો ભરોસો આપણી પોતાની ઇન્સ્ટિંક્ટ પર કરતા હોઈએ છે. એટલો બધો ભરોસો જાણે આપણને આપણા ઇન્દ્રિયો પર હોય છે, સેન્સીસ પર હોય છે, કે આપણે દેવને દેવ નથી બનવા. કે મારા જીવનમાં કોઈ પણ પ્રોબ્લેમ છે, ભાઈ મારે પ્રભુના ગાઈડન્સની જરૂર છે. મને પ્રભુના ગાઈડન્સ, જેમ કે પિત્તરને ઈસુએ કીધું, ઊંડા પાણીમાં જઈને તારી જાળો નાખ. ભાઈ આટલો મોટો સમુદ્ર છે, પણ માછલા ક્યાં છે ઈસુને ખબર છે. જ્યારે એને વ્યક્તિગત ગાઈડન્સ મેળવ્યું ત્યારે માછલા હાથમાં આવ્યા. કે સો આપણે એ સમજવાની જરૂર છે, ભાઈ આપણું જે સોલ્યુશન છે એ ઈસુ પાસે છે. મારો ચમત્કાર જે છે ઈસુ પાસે છે, અને મારે દેવને દેવ બનવા દેવાના છે. જેમ કે લોહીવાવાળી સ્ત્રી, લોહીવાવાળી સ્ત્રીને એક બાબતની ખબર પડી ગઈ, ઈસુ સાજાપણું આપે છે, અને પવિત્ર આત્મા એને કન્વિન્સ કરી કે તું જઈને ઈસુના કપડાની કોરને અડક અને તું સાજી થઈ જશે. હવે આ સ્ત્રીએ ઈસુને ઈસુ બનવા દેવાના હતા, દેવને દેવ બનવા દેવાના હતા. એનો અર્થ કે ઈસુ છે એ તારા ઘરે નથી આવવાના, તારે ઈસુ પાસે જવું પડશે. તું ઘરે બેસીને પ્રાર્થના કર્યા કરને આશા રાખે કે ઈસુ મારી પાસે આવે, નહીં આવે. કારણ કે પ્રભુએ તને આદેશ આપ્યો છે, તું જઈને એના કપડાની કોરને અડક. બીજી વસ્તુ છે કે ભાઈ હવે આ સ્ત્રીએ વિચારવાનું છે કે ઈસુ કયા રસ્તે થઈને જવાના છે, એ રસ્તા પર મારે ઉભા રહેવાનું છે. જો એ મહાત્મા ગાંધી રોડ પરથી આજે જવાના હોય તો મારે મહાત્મા ગાંધી રોડ પર એમની રાહ જોવાની છે. પછી હું સરદાર વલ્લભભાઈ પટેલ રોડ પર રાહ જોઈશ તો ત્યાં ઈસુ નહીં મળે. સમજો, આ બધું ધ્યાન રાખવાનું છે. ઘણા બધા લોકો કેવું છે, દેવ તરફથી સાંભળે છે, ભાઈ ઈસુ મહાત્મા ગાંધી રોડ પરથી જવાના હોય તો સરદાર વલ્લભભાઈ પટેલ રોડ પર જઈને ઉભા રહેશે. આત્મામાં એક પોઝિશન છે, એ સ્થાન તમારે ગ્રહણ કરવું પડશે. એને ખબર છે કે પ્રભુએ મને કીધું છે, દેવે મને કીધું છે ઈસુના કપડાની કોરને અડકવાનું. પવિત્ર આત્માએ મને કન્વિન્સ કરી છે, ભાઈ ઈસુ આજે અહીંયાથી થઈને જવાના છે, હું અહીંયા ઊભી છું. એને દેવને દેવ બનવા દીધા. કે ત્યાં લખેલું છે કે ભાઈ પિત્તરના કેસમાં કે ભાઈ એટલા બધા માછલા પકડાયા, પણ છેલ્લે એ લોકો બધું મૂકીને ઈસુ પાછળ ચાલ્યા. એ લોકોએ દેવને દેવ બનવા દીધા, ઈસુને ઈસુ બનવા દીધા. કે અને માટે હું તમને એક જગ્યા પર છોડવા માંગુ છું આજે, કે તમે પોતાના સંબંધી વિચાર કરો. તમે પોતાના સંબંધી વિચાર કરો. એવું તો નથી ને કે તમે કોઈ વ્યક્તિના જીવનમાં દેવનું સ્થાન લઈ લીધું હોય તો તમારે ના લેવું જોઈએ. કે બીજી વસ્તુ કે આપણે પોતાના જીવનમાં આપણે દેવને દેવનું સ્થાન આપ્યું છે કે નહીં એ પણ ચેક કરી લો. તમે જ પોતાના જીવનમાં રાજા બનીને તો નથી બેસી ગયા ને. તમે જ કોઈ હઠ લઈને તો નથી બેસી ગયા ને. તમે જ કોઈ પ્રકારની કે હું જ કોઈ પ્રકારની એક જીદ લઈને તો નથી બેસી ગયો ને, કે ભાઈ આવું થવું જોઈએ, આમ કરવું જોઈએ, મારી શરતોએ કામ થવું જોઈએ. બરાબર છે? તો પછી આપણે દેવને દેવ નથી બનવા દેતા. દેવની સામે પોતાની શરતો ના મુકાય. જે દેવની શરતો છે એને આપણે સ્વીકારવાની છે. બરાબર છે? આપણે દેવને એવું ના કહી શકીએ
કે પ્રભુ તમારે આ રીતે જ કામ કરવાનું છે, આ રીતે નહીં. બરાબર છે? એ પ્રભુ છે. બાઇબલ કહે છે કે એ આકાશમાં છે અને તું પૃથ્વી પર છે, તો તારા શબ્દો થોડા જ હોય. એટલે સાંભળ વધારે ને બોલ ઓછું. કે સો આજની વાતનો એક જ નિચોડ છે કે એક બાબત નક્કી કરો કે પ્રભુ તમારા માટે તમે સમજો કે કલ્પો એના કરતા ઘણું બધું કરી શકે છે. મેં ગઈ વખતે ઉદાહરણ આપેલું કે ભાઈ મારે જો ઇંગ્લેન્ડ આવવું હોય ચાલતા ચાલતા તો મને 1 વર્ષ થાય, પણ જો મારે પ્લેનમાં જો આવું તો 1 જ દિવસમાં પહોંચી જાઉં. તો મારી સ્પીડ અને પ્લેનની સ્પીડ વચ્ચે જેટલો ફરક છે એટલો જ ફરક હું કંઈક કરું અને પ્રભુ કંઈક કરે એ વચ્ચે રહેલો છે. હું કંઈક કરવા જઈશ તો મને 1 વર્ષ થશે, પણ પ્રભુ 1 દિવસમાં કરીને મૂકી દેશે. એના માટે જરૂરી શું છે? હું દેવને કામ કરવા દઉં, હું દેવને દેવ બનવા દઉં. ઓકે, પણ જ્યાં હું જ કંઈક દેવ બનીને બેઠો છું, પછી પ્રભુ નથી આવતા. સમજો, પછી પ્રભુ નથી આવતા. કારણ કે જો આપણે જ આપણા જીવનમાં એક આમ બધું ચોકઅપ કરીને બેઠા છે ને, એ પ્રભુનું અપમાન છે. સમજો, એ પ્રભુનું અપમાન છે. પ્રભુ જ્યારે આવે છે તો પ્રભુ એવી ઈચ્છા રાખે છે કે તમે એને પૂરેપૂરા સોંપાઈ જાઓ. જે ભારત દેશ છે એમાં બહુ બધી ટ્રેન્સ છે અને બહુ હેવી રેલવે ટ્રાફિક હોય છે. સૌથી ફાસ્ટ ટ્રેન ગણાય છે રાજધાની. બરાબર છે? આજે ખબર નહીં, પણ થોડા વર્ષ પહેલા તો રાજધાની સૌથી ફાસ્ટ ટ્રેન ગણાતી. અને આ ટ્રેન એટલી બધી ફાસ્ટ ચાલે કે આ ટ્રેન જે પણ સ્ટેશનથી જાય એના આગળના 5 થી 10 સ્ટેશન ખાલી કરી દેવા પડે, એટલી ધન 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 કરતી જાય. તો આગળના 5 થી 10 સ્ટેશન ખાલી હોવા જોઈએ. એની આગળના બીજા 5-10 સ્ટેશન સુધી કોઈ ટ્રેન ના હોવી જોઈએ. પ્રભુ પણ એકચ્યુઅલી છે ને આવું એક રિસ્પેક્ટ ચાહે છે કે જ્યારે હું બોલું ને ત્યારે તમે શાંત રહો, જ્યારે હું તમને કોઈ સલાહ આપું તમે તરત કરો, જ્યારે હું કોઈ વાત લાવું એને તમે ઊંચું માન આપો. બરાબર છે? પ્રભુને પ્રભુ બનવા દો. આજે એક સિમ્પલ પણ બહુ જ મહત્વની વાત હું તમારી સાથે મેં શેર કરી છે. પોતાના જીવનમાં પણ મૂલ્યાંકન કરો કે શું તમે પ્રભુને પ્રભુ બનવા દો છો કે નથી બનવા દેતા. ઘણીવાર આપણે નથી બનવા દેતા કે અને પરિણામે આપણે જે જગ્યાએ પહોંચવાના છે ત્યાં પહોંચવામાં વાર લાગે છે. કે ઇઝરાયલ પ્રજાને તો બહુ વાર લાગી ગઈ, એક આખી પેઢી જઈ જ ના શકી. કેમ? કચ કચ કર્યું, પ્રભુનું અપમાન કર્યું, પ્રભુના મૂકેલા સેવકોને વિશ્વાસુ ના ગણ્યા, એમનો વાંક કાઢવા બેસી ગયા. ચલો પાછા મિસરમાં જઈએ. ચલાવો, એ લોકોએ દેવને દેવ બનવા ના દીધા. અરે આ કેવું માનનાર, રોજ એકનું એક ખાવાનું, કંટાળી ગયા કે. સમજો, એમણે દેવને દેવ બનવા ના દીધા, પરિણામે 40 વર્ષે ના પહોંચ્યા. પછી આખી પેઢી કે શું. આશા રાખું છું કે ભાઈ આ પોઈન્ટ તમને સમજાશે. કે આવો પ્રાર્થના કરીએ. પ્રભુ તમારી હજુરમાં આવીએ છીએ અને ખાસ આ સમયે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ આ પ્રકટીકરણ અમને હજુ વધારે ગહેરાઈથી સમજાવો કે અમે અમારા જીવનમાં ખરેખર તમને પરમેશ્વર બનવા દઈએ. ઘણીવાર અમે અમારા જીવનમાં પ્રભુ બની જઈએ છીએ. ઘણીવાર પ્રભુ અમારી બુદ્ધિનો ઉપયોગ અમારે જેટલો કરવો જોઈએ એના કરતા પુષ્કળ વધારે કરીને અમે તમને માન નથી આપતા. વચનો વાંચ્યા વગર પ્રભુ એક કોરું જીવન જીવવું, પ્રાર્થના પર આધારિત ન થવું, આ બધી બાબતોમાં પ્રભુ જાણે અમે જ પોતે દેવ બની જઈએ છીએ. મારી ખાસ પ્રાર્થના છે પ્રભુ, હંમેશા અમારા મનમાં આ એક લાઈન અમે ક્રોસ ના કરી જઈએ કે જે રીતે હવાએ ને આદમે એ તમારું ભલું ભૂંડું જાણવાનું વૃક્ષનું ફળ ખાધું, એ જ રીતે પ્રભુ અમે લાઈન ક્રોસ કરીને અમે પોતે દેવ ના બની બેસીએ. એના માટે ખાસ પ્રભુ અમે અમારી આંખો સતત ઉઘડેલી અમે માંગી લઈએ છીએ.
દરેક વ્યક્તિને પ્રભુ તમે આ સમયે આ બાબત સમજવા મદદ કરો કે કોઈ ખૂણામાં જો એ જ વ્યક્તિ પોતે પોતાનું દેવ બનીને બેઠું હોય કે તમને દેવ ના બનવા દેતું હોય, તો પ્રભુ આજે એ વ્યક્તિ નિર્ણય લે અને ખરેખર અમે જે કરીએ એના કરતા લાખો ને કરોડો ગણી તમારી જે સ્પીડ છે અને તમે જે વધારે કરી શકો છો એ અમે પણ સમજનાર બનીએ. એવું થવા સગળા તમારા હાથમાં સોંપાઈએ છે પ્રભુ ઈસુ તમારા નામમાં માંગીએ છીએ. આમીન.